રાજપીપળામાં મોટરસાયકલ ઉપર ₹1,40,000 ભરેલી થેલી લટકાવીને એક વ્યક્તિ જમવા માટે હોટલ પર બેઠો હતો તે દરમિયાનમાં આવી ચડેલા કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ રૂપિયા ભરેલી થેલી લઈને તે છૂમંતર થઈ ગયો હતો। ત્યારે હોટલમાંથી જમી પરવારીને બહાર નીકળેલા વ્યક્તિનું ધ્યાન મોટરસાયકલના હેન્ડલ ઉપર પડ્યું હતું, જ્યાં થેલી ના દેખાતા આ ઈસમના હોશ ઉડી ગયા હતા, કારણ કે આ પૈસા તેના શેઠના હતા। રાજપીપળામાં આવેલા એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ કરતા અને રાજપીપળા નજીક આવેલા ભૂછાળ ગામે રહેતા શૈલેષભાઈ વસાવા તેમના શેઠ દ્વારા આપવામાં આવેલા પૈસા લઈને તેઓ ક્યાંક જમા કરાવવા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં ભૂખ લાગતા તેઓ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ સામે આવેલી એક રોડ સાઈડની હોટલમાં જમવા બેસી ગયા હતા, પરંતુ મોટરસાયકલ ઉપર લટકાવેલી થેલી કાઢવાનું તેઓ ભૂલી ગયા હતા, જેમાં હતા ₹1,40,000। ત્યારે ખાવામાં મશગુલ થઈ ગયેલા શૈલેષભાઈને ખ્યાલ નહોતો કે તેમની મોટરસાયકલ ઉપરથી કોઈ અજાણી વ્યક્તિ થેલી કાઢીને છૂમંતર થઈ ગયો છે। આ ઘટનાની જાણ થતાં તેમના હોશ ઉડી ગયા હતા અને તેમણે પોતાના શેઠને જાણ કરી હતી। ત્યારબાદ તેમણે રાજપીપળા પોલીસને જાણ કરી હતી। ત્યારે ઘટના સ્થળે આવેલી પોલીસે આસપાસના CCTV ફૂટેજ ખંખોળવાનું શરૂ કર્યું હતું। ત્યારે એક મોટરસાયકલ ઉપર આવેલી વ્યક્તિ આ થેલી કાઢીને ફરાર થઈ જતો દેખાયો હતો। ત્યારે પોલીસે થેલી કાઢીને ફરાર થઈ જનારાની મોટરસાયકલના નંબર ઉપરથી તેને શોધી કાઢ્યો હતો અને તેની પાસેથી પૈસા રિકવર કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ થેલી ઉચકી જનાર વ્યક્તિએ આ ₹1,40,000માંથી ₹35,000 તો ગણતરીની મિનિટોમાં જ ઉડાવી દીધા હતા। અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ચોરીના પૈસામાંથી તેણે એક LED TV પણ ખરીદી લીધું હતું। અમારા સૂત્રોની માહિતી પ્રમાણે પોલીસે આરોપીને તેના ગામમાંથી પકડી લીધો હતો અને તેના પૈસા પોતાના ઘરના પાછળના વાડામાં ક્યાંક થેલીમાં સંતાડી રાખેલા હતા તે પણ રિકવર કર્યા છે, પરંતુ આ ₹1,40,000માંથી ₹35,000 તો આ વ્યક્તિએ ઉડાવી દીધા છે। હવે આ પૈસા પોલીસ કેવી રીતે રિકવર કરશે એ પોલીસનો વિષય છે। આ જ પ્રકારના ન્યૂઝ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહે।